સુરનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે માધ્યમિક શાળાની જમીનમાં દબાણ દૂર કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. ચુડા તાલુકાના કોરડા ગામે માધ્યમિક શાળાની જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ લીંબડી પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દબાણ દૂર કરી જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર દ્વારા કોરડા માધ્યમિક શાળા માટે સત્તાવાર રીતે ફાળવવામાં આવેલી જમીનમાં ગામના વર્તમાન સરપંચ અને તેમના સગા સંબંધીઓ દ્વારા અંદાજે 1 એકર જેટલી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી કબજો જમાવી લીધો છે. શાળા વિકાસ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય માટે ફળવાયેલી સરકારી જમીન પર ખાનગી સ્વાર્થ માટે દબાણ કર્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગેરકાયદેસર દબાણના કારણે શાળાના વિસ્તરણ, મેદાન અને ભવિષ્યની શૈક્ષણિક સુવિધાઓના મોટા અવરોધ ઊભો થયો હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. ખાસ કરીને સરપંચ જેવા જવાબદાર પદ પર રહેલા વ્યક્તિ દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવતા તંત્રની નિષ્ક્રિયતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે ગેરકાયદેસર દબાણ કરનાર સરપંચ સહિત સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ આગામી 10 દિવસની અંદર શાળામાં ફાળવેલી જમીન પરથી તમામ પ્રકારનું ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.